સુરત મનપા યુનિયન મંડળો દ્વારા ગેરકાયદેસર યુનિયન ઓફિસનો કબજો લેવાતા ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જ્યારે યુનિયન નેતાઓએ સૂત્રોચ્ચાર કરી ઓફિસ પરત આપવા માંગણી કરી હતી। સુરતમાં સ્પા બાદ હવે વોટ્સએપના માધ્યમથી ચાલતો સેક્સનો ધંધો પોલીસે ઝડપી લીધો હતો। સુરતમાં ઘણા સમયથી વોટ્સએપના માધ્યમથી દેહ વેપાર કરવામાં આવતો હોવાની બૂમ ઉઠવા પામી હતી, જેને પગલે ઉધના પોલીસે લાલા કરી ઉધનામાં ચાલતા દેહ વેપાર ધામને ઝડપી ગ્રાહક સહિત સંચાલકની ધરપકડ કરી હતી। સંચાલક હરીશ ગ્રાહકોને વોટ્સએપના માધ્યમથી લલ્લાઓના ફોટા મોકલતો હતો અને ગ્રાહક જે ફોટા પસંદ કરતો હતો તે લલ્લાને પોતાના મકાન ખાતે બોલાવી સેક્સ રેકેટ ચલાવતો હતો અને ગ્રાહકો પાસેથી કમિશન મેળવી લલ્લા પાસે દેહ વેપાર કરાવતો હતો, જે બાબતે પોલીસે ખરાઈ કરી રંગે હાથ ગ્રાહકો અને સંચાલકને ઝડપી વધુ તપાસ શરૂ કરી હતી। એડવોકેટ વિજય શેણમારે, સુરત મહાનગરપાલિકા કર્મચારી મહામંડળ। મુખ્ય ઉદ્દેશ એ છે, છેલ્લા કેટલાક સમયથી વહીવટી તંત્ર અને ખાસ કરીને કમિશનર અને ડેપ્યુટી કમિશનર જે ડેપ્યુટેશન નિધિબેન સિવાજ જે આવ્યા છે, એ સુરત મહાનગરપાલિકામાં કાર્યરત વર્ષોથી કાર્યરત રજિસ્ટર્ડ ટ્રેડ યુનિયનોના આગેવાનોને બદનામ કરવા માટે જે પ્રવૃત્તિ કરી રહ્યા છે અને ખાસ કરીને ટ્રેડ યુનિયનના વિરોધી વલણ અને કામદાર કર્મચારીઓના વિરોધી વલણ અખત્યાર કર્યું છે, જેના વિરોધમાં આજે અમે એક દિવસનો ધરણાનો કાર્યક્રમ સુરત મહાનગરપાલિકા કર્મચારી મહામંડળ વતી અમે આજે અહીંયા યોજ્યો છે। મારું નામ શશિકાંત સોલંકી। અમે લોકો મહામંડળ તમામ અમારા યુનિયન સહિત આજે કામદાર કર્મચારીઓના પ્રશ્ન માટે આજે અમે લોકો ધરણા પર બેસેલા છે। કામદાર કર્મચારીઓના વર્ષોથી જે પ્રશ્નો છે, સ્વૈચ્છિક નિવૃત્તિ, મરણના જે છે, રહેમરાય નોકરીના છે, ત્યાર પછી કામદારોને આર્થિક રીતે બી જે શોષણ થઈ રહ્યું છે, કામદારોના મરણ પછી બી એમના વારસદારોને નોકરી નથી આપતા, જે ઠરાવ અહીંયાની સ્ટેન્ડિંગ સમિતિએ કરેલા છે એ ઠરાવને બી ન ગણકારતા એ લોકોએ ગાંધીનગરના ઠરાવની વાત કરી અને કામદાર કર્મચારીઓ સાથે જે અન્યાય કરી રહ્યો છે તેના માટે અમે લોકોએ આ રજૂઆત માટે અમે આ ધરણા પર બેસેલા છે। આ જે રજૂઆતના માટે કામદાર કર્મચારીઓ યુનિયન પાસે આવે અને યુનિયનવાળા જઈને કામદારોની રજૂઆત એમને નહીં કરી શકે, એના માટે યુનિયનવાળાના માટે યુનિયન પર દબાણ લાવીને એમની ઓફિસ બી છીનવી આજે યુનિયનવાળાને તમામને ઓફિસ વગર બી એ લોકોએ કરી બેસેલા છે। હું મોહમ્મદ ઇકબાલ શેખ, સુરત મહાનગરપાલિકા કર્મચારી મહામંડળ। અમારા મહામંડળ તરફથી આજ રોજ સુરત મહાનગરપાલિકાના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે એક દિવસના ધરણાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે। ગત 19મી નવેમ્બરની મધ્યરાત્રિએ એટલે અને 20મી તારીખે મોડી રાત્રિએ સુરત મહાનગરપાલિકાના પરિસરમાં આવેલ અમારી યુનિયન ઓફિસોના તાળા તોડી અને બળજબરીપૂર્વક જે કબજો લઈ લેવામાં આવ્યો, અમારો સામાન બહાર ફેંકી દેવામાં આવ્યો, તેના વિરોધમાં અને સાથે સાથે અમારા યુનિયનોને જે રીતે બદનામ કરવામાં આવ્યા છે અને સાથે સાથે યુનિયનના અગ્રણીઓને બદનામ કરવામાં આવ્યા છે, તેનો પણ આજે આ તકે અમે વિરોધ કરી રહ્યા છીએ અને આ કૃત્ય સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટેશન પર મુકાયેલા ડેપ્યુટી કમિશનર શ્રી દ્વારા જ્યારે કરવામાં આવી રહ્યો છે, ત્યારે અમે ગુજરાત સરકાર પાસે અમે માંગણી કરી રહ્યા છીએ કે આ ડેપ્યુટી કમિશનર શ્રીને ડેપ્યુટેશન પરથી તાકીદે સરકારમાં પરત બોલાવી લેવા જોઈએ। અમારા યુનિયનોની માંગણીઓ, કેટલીક માંગણીઓ તો 3-4 વર્ષથી હજી સુધી બાકી છે, એ તમામ માંગણીઓ પર તાકીદે પૂરી કરવામાં આવે અને તેમાં ખાસ કરીને અમારા જે કર્મચારીઓ 50 જેટલા જે અમારા કર્મચારીઓ ચાલુ નોકરીએ અવસાન પામ્યા, એમના સંતાનોને એક આશ્રિતને નોકરી આપવાનો જે ઠરાવ છે તેનો અમલ કરવામાં આવી રહ્યો નથી, તેનો તાકીદે અમલ કરવામાં આવે અને અમારા ખાસ કરીને વર્ગ 4ના જે કામદાર ભાઈ બહેનો ચાલુ નોકરીએ સ્વૈચ્છિક રીતે રાજીનામું આપે તો એમના એક સંતાનને નોકરી આપવામાં આવે આશ્રિત તરીકે, એ અંગેની પણ આજ રોજ અમે અહીં માંગણી કરી રહ્યા છીએ।